અરે હમણાં હું બજારમાં જઉં છું, કઈ લાવવાનું હોય તો કે લેતો આવું. નાવાના સાબુ પતી ગયા છે, એક સંતૂરનો બાંધો લેતા આવજો. આ વખતે સંતુ નહીં લાવવા મારા. દિવસે દિવસે શરીર કાળું પડતું જાય છે. તમારું ચોપડું ભેંસ જેવું કાઢવું હોય તો સાબુ તો શું મરે? એટલે રિયા ભાભી ખાલી ખાલી મસ્કા મારતા હતા એમ ને? અલે હજી તૈયાર નહીં થઈ તું ભાઈ? હજી મારા મેકઅપ બાકી છે. હજી નાવા ધોવાનું તે નહીં કર્યું, ક્યારે જઈશું આપણે? નાયા વગર કે મેકઅપ કરવાનો હોય? નહીં કરવાનો હોય ને તો ચમ ભૂત જેવી થઈને ફરું છું? અરે મારા મેકઅપ કરવાનો છે, પછી હું કપડાં પહેરે. હજી મારા વાળ લાગશે. ઓહો 2 કલાકથી જોતો હું બધું કોમ પતાઈને આવી ગયો, હજી તમારા લપેડા ચાલુ છે. બધી વસ્તુ એ તમે બોલ ના કરશો, બરાબર? મારા કામે કરવાનું હોય ને તૈયાર થવાનું હોય, બરાબર? એટલે વાર લાગે. પણ આપણો પ્રસંગમાં જવાનું હોય ને તાર હવારથી તારે મંડી જવાનું આ બધું કરવા. ઓજે જવાનું હોય ને તો હવારથી કરું ને તોય પાર આવે એવો નહીં મેકઅપ નો. બસ ગજબ કરી નાખ્યો. હવે કેટલી વાર લાગશે? હજી 2 કલાક ખરા. હજી તો મેકઅપ કરે, પછી વાળ કરે ને પછી કપડાં પહેરવાના છે માર નવા, બરાબર? એટલે મમ્મી પપ્પા રાહ જોઈને બેહી રહ્યા છે આપણી. તેમને થોડી મેકઅપ કરવાનો હોય છે યાર. તો પણ તારા કરવાનો તો વેડા સતું કરીએ, બધા આખા ઘરના બેહી રહે એવું નહીં કરવાનું. કોઈ બેહી નહીં રહેતું, બરાબર? કાયમ જવાનું હોય એટલે તમારા લપેડા ચાલુ હોય છે શ્રીંગાર. પણ આટલું બધું બોલો છો એના કરતા કામ કરાવતા હોય ને તોય સારું. આમાં હું કરાવું? હું લો પકડો આ કાચ. હા સીધો પકડો. કશું કામ આવડતું નહીં, ખાલી બોલ્યા સિવાય, બરાબર? હા જુઓ ખરા, આટલું બધું લગાવવાનું. આટલું બધું કેમ લગાવું છું પણ? અરે મેકઅપ ની તારીખ પૂરી થવા આવી છે, પછી શું કરવાનું? એટલે કેટલો લગાવવાનો? એક્સપાયર થઈ જાય તો કોઈ મરી ના જવાય. અરે મારો આ મેકઅપ ચો દવા સાથે તને આડઅસર થશે. એટલે મારું મોઢું બગડી જાય એવું ચાહો છો ને તમે? તે અમે ચો હારું હતું. કેવા શું માંગો છો? હારું નતું તો લાયા શું લેવા? લગાઈ દે ને બધું, બાટલી પાર મેલ દેજે. આખું મોઢું તો અડધો કરી નાખે, ખબર જ ના પડે કોણ છે. તમે અહીંયાથી જતા રહો છો કે પછી હું તમને કાઢી મૂકું? કે ચૂપચાપ બેહી રહો? અરે પણ હદ હોય લે, 2 કલાક થયા, હજી આપણે નીકળવાનું છે. હવે 10 મિનિટમાં તું હજી તૈયાર નહીં થઈ, હજી તો કપડો પહેરવાનો. કેટલી વાર કરે તું, ખબર તને? એમને એમ બધા થોડી કહેશે કે હેતલનો મેકઅપ જોરદાર હોય છે. હા જોરદાર ભાઈ, વાહ ભાઈ વાહ. કોને કીધું આવા વખાણ કોને કરી દીધા? બધા કરે છે તમારા સિવાય. કોઈ બાપોય ના કરે, એટલે ખાલી ખાલી તને ફોર્મમાં લાવવા માટે. કોઈ ફોર્મમાં ના લાવો. અરે આ મેકઅપો કરી કરીને તો છોકરાઓને ચેટલો ને છેતરી માર્યા. તમે અમને નહીં છેતર્યા વગર મેકઅપે? અને આ શું છે? વીટીઓ છે મારી. અરે હોનાની વેટી લઈ આલી તો આ બગસરું પહેરી ખાઉં છું. તો હોનાની વીટી તો એક જ છે, અને અલગ અલગ પહેરીને પ્રસંગમાં જવાનું ને એકની એક પહેરીને થોડી જવાનું હોય. આવું નકલું પહેરવાનું? તો લઈ આલો ને અસલી અલગ અલગ. તો હું અલગ અલગ પહેરીને જાઉં અને તમે હવે આવી રીતે બોલ કરશો ને તો હું મેકઅપ નહીં કરી શકું. 2 કલાક થશે મારે બીજા, બરોબર? ચૂપચાપ થઈને બેહી રહેવું છે કે નહીં તમારે? હવે બંધ જ રહું ભાઈ, ફટાફટ પાર મેલ્યો હડો. અને આ પકડી રાખું કે? પકડી રાખો ને સીધું પકડી રાખો, દેખાય ને એવી રીતે. હા એમ આમ. તૈયાર અને મોઢા ઉપર આંગળી રાખી દો, બોલતા નહીં હવે, બરાબર? પાર મેલો જલ્દી, ટાઈમ ના બગાડશો. માથું બહુ દુખે છે, દબાઈ હાલે છે. નવરી છું તમારા માટે. મને એવું હતું કાજે છે ને તને તારા ઘેર લઈ જાઉં અને વળતા પકોડી ખવડાવું. કેવું લાગે છે? સારું લાગે છે? માથાના આરામ આપવાની નિંજા ટેકનિક. શું કરે છે? અલે બસ જો ને, મસ્ત હવા ખાવાની ઈચ્છા થઈ. મેં લાય ધાબે ઓટો મારતો આવું. હું શું કહું, મારા મમ્મીને ફોન આવ્યો હતો ને, મારી મમ્મી એમ કહેતી હતી કે મારા બેનનું સગું કરવાનું છે ને, તો તમારા ફઈન છોકરા જોડે વાત કરવાના. હા તે વાત કરીએ, હું કાલે જ ફોન કરું હેડો. અને હું શું કહેતી હતી, એને છે ને નોકરી કરેલી છે ને, તેને રસોઈ બનાવતા નહીં આવડતી, ચા મૂકતા નહીં આવડતી. અચ્છા, એમાં કઈ બહુ મોટો ઇસ્યુ નહીં. અત્યારે શું બધાને આવું હોય, બધાને રસોઈ કરતા ના આવડતી હોય. પહેલા અલગ વસ્તુ હતી, અત્યારે નોકરી ધંધા એટલે ચાલ્યા કરે, કઈ વાંધો નહીં. અને બીજી એક વસ્તુ કહું, એને છે ને સાબુની એલર્જી છે ને, તે છે ને વાસણે નહીં ધોઈ શકતી અને કપડાય નહીં ધોઈ શકતી. એટલું કહી દો ને ખાલી. બરાબર, ચલો આ એ વાત તો કરી જોઈએ. હા કઈ વાંધો નહીં, વાત કરીએ.
અને હા એક વાત તો કહેવાની ભૂલી જ ગઈ કે એના કમરની દુખાવાની તકલીફ છે ને એટલે એ પોતું તો જરાય મારી નહીં શકતી. હા એટલું કહી દો છો ને ખાલી. કચરો નહીં વાળી શકતી હોય ને. ના હા મને લાઈટ તો થઈ કે આને કઈ નહીં આવડતું હોય. હા અચ્છા બરોબર એટલે રાજકુમાર ના ઘેર જન્મ છે તો એક તો કમાતી છોકરી આપીએ છીએ અમે અને એમાં પાછી રાજકુમારી કરી રહ્યા છો તમે. આ તો નવાઈ નહીં આપો છો. કશું કરવાનું નહીં તો શું તોડવાય ના જોડે પૈણા પેલો. હા તો પગાર તમે લોકો નહીં લો. પગાર લો તે પગાર થી બધું હેડ છે. કેટલો પગાર છે એનો? 15,000. આ 15,000 માં જુઓ ઓહો મોટી MBBS હોય એવી વાતો કરે છે. હા તો તમારે શું કામ વાળી જોઈએ છે કે ઘરવાળી જોઈએ છે? આ મને તો તો એ નહીં કામ તો ખબર પડતી. કરવું પડે ને. હાથે આમ થઈ ગયું ને તેમ થઈ ગયું નાટક અત્યારથી આ છે દશા તો પછી તો હું નહીં કરાય. વાત કરે છે તે ઓધો કોક રાજકુમાર રાજસ્થાન બાજુ જઈને તો મળી જશે. સારું થયું પહેલેથી ખબર પડી જાય કે તમારા ઘરના બધા આવા છે. આ તો હું તો પસ્તાઈ એ તો બચારી ના પસ્તાય તોય મારી મમ્મી કહેતી હતી. ઓહ, કોણ પસ્તાયું? હું કોઈ બાપોએ પસ્તાયું નહીં ભાઈ. હું આ તો પસ્તાયું. મારી મમ્મી મંડી હતી એટલે બાકી મેં તો ના જ પાડી કે આપના કુટુંબમાં તો હલાય જ નહીં છોડી. હા તો પૈસું લેવા મને કીધું તે કહી દેવું તું ને કલ લીધી વાત ના પાડી. વાત કરે મને એમ કે કરી જોઉં કોકનું ભલું થાય હા. તમારા છોકરાનું ઘર થાય એટલે. હારું હેડ ને તો હું વાત કરી લઉં છું. અને હવે વાત કરો ને તો એમે કહી દેજો કે શનિ રવિ છે ને એને ફરવાઈ લઈ જવી પડશે, મૂવી જોવા લઈ જવી પડશે, અંદર 15 દિવસે હોટલમાં જમવાનું અને શોપિંગ કરાવવી પડશે. બરાબર? અરે બધું કરાવવું પડે ભાઈ. અને ડેસ્ટિનેશન વેડિંગ નહીં કરવા પડે એમ તો પાછા. આસો હા ભાઈ પ્રી વેડિંગ નહીં કરાવડાવવાનું. હા બરાબર પછી બીજું હોશિયારી મારા ઘર બેહી રહ્યો ને એ કેટલી રૂપાળી છે જોઈ છે ને તમે? અરે બહુ જોઈ. અરે ખતરનાક રૂપાળી છે ને ભાઈ. એમાં ચાળા નહીં કરો ને. એક તો છોકરી આપવાની ને પાછા ચાળા કરી રહ્યા છો. તો અમારા એ રૂપાળો જ છે ભાઈ. હા જોયો છે. જોયો છે. વાત કરે છે તે એક તો બધા નાટક આખા ગામના વાઢી રવાની તમારી બેન. જો તમારી જેવા વચ્ચે પડશે ને તો હગું થઈ રહ્યું. કશું વાંઢી નહીં રે. એકથી એક આરામ મળશે. હા. હવે જુઓ તાર તમે કરવું જ નહીં ને તમારા ભાઈ જોડે ને અમારા. તમારી બુનની રાહ જોઈને બે હીરો ચડતો દેશ. આ રૂપાળી છે ને સ્વયંવર કરાવો. સ્વયંવર કરીએ ને તમે લાઈન લાગી જાય લાઈન. ઓ લાઈનો લગાવો લાઈનો. અમે પૈણાઈશું તાણ જુઓ તાણ તમે. મારે જોવું છે કઈ રીતે પૈણાવો છો. કેમ કઈ રીતે એટલે મળશે નહીં એવું છે એમ? પૈણશે. હું એ જોઉં છું એની પાસે છેલ્લે રહી ના વેરવી પડે ને તો મને યાદ રાખ. મેં કંઈક નક્કી કર્યું છે શું નક્કી કર્યું છે? કે આજ પછી હું તમારી જોડે ઝઘડીશ નહીં. સરસ કહેવાય. કેમ એનું કારણ નહીં પૂછો? ના એનું કારણ પૂછો ફરી ઝઘડો કરી તો તમે તો એમે માંગો જ છો. કાયમ બી ઉડાવતી ફરો છે. ના આપણે તો ના એ કરીએ એવું થોડી છે. ગુલામ બનાવીને લઈ ગયા તા કઈ અને કહી દેવાનું નહીં ફાવતું અને આપણે ના ફાવે ને તો અહીંયા આવી જાય. આપણા મા બાપ પછી જીવ જ છે. ના છે નહીં રાખે એવી. અરે શું છે? કોના જોડે છે? હલો અરે ફોન કરું ભાઈ. શું કોકના ઘર ભાગું છું? કોઈના ઘર નહીં પાકતી એને સાસુ એને હેરાન કરે છે. તેમાં આવી બધી સલાહ આલવાની હોય? વાત કરે છે તે શું થયું? એટલે કે રોટલી બનાવતા નહીં આવડતું તો ના એ આવડે. અરે પણ 2 વર્ષ થયા ભાઈ બોલે તો ખરા ને. પાર્કીમાં જ કાનવી થઈ યાર. કેવી વાત કરે છે તું? આવી બધી સલાહ આલો એટલે ઘર ભાગે એનું. કશું ઘર ના ભાગ પણ હવાર હાંજ લોહી ના પીવાનું હોય. આ નહીં આવડતું પેલું નહીં આવડતું. તો કે તો ખરા ને ભાઈ. ના આવડતું હોય તારે જ કે છે ને. શીખી જાય તો નહીં કે. આ તો શીખો પણ એને ટાઈમ લાગે શીખતા. વાત કરે છે શીખતા 2 વર્ષ થયા. કેટલો ટાઈમ લાગે? આ તો આખો દાડો ફોન કરીને શું ખાધું? અરે એ બધું જે બનાવ્યું હોય એ ખાધું હોય. કયું તેલ વાપરો છો? અરે જે તેલ વાપરે એ. કે મેં એની એકલી માટે અલગ તેલ લાવે છે? આ તો પૈણાઈ એટલે છોકરી બધું પૂરું થઈ જાય આપણે. પૂછવાની તો ખરી ને એની ખબર અંતર આપણે. અરે ખબર અંતર પૂછવાની હોય પણ એ શું ખાધું શું પીધું પિક્ચર જોવા લઈ જાય છે કે નહીં એ બધી પંચાયત કરવાની થોડી હોય. ઘર ભાગે એનું. વાત કરે છે કશું ઘર ના ભાગ સાચું જ કહીએ છીએ ને ત્યાં ખોટું કીધું મેં એને કશું. પણ આપણે એને ઘરમાં ક્યાં દખલગીરી કરવાની આવે છે? પણ એના એટલે વાત પૂરી થઈ જાય. અરે એ તો એનું દુઃખ કહેતી હતી મને બચારી. આ દુઃખ ના કહેવાય. એ તો બોલાય ખરા ભાઈ. સાસુ તો વાત કરે છે તે. બોલવાનું હોય પણ લિમિટમાં બોલવાનું. એટલું બધું ના બોલવાનું હોય. કઈ મેં તો કહી દીધું છે કે ઘેર આવી જજે તું તાર. આવીને આવી સલાહો હાલો એટલે તમારા જેવા હોય ને એટલે ઘર ભાગો. છૂટાછેડા એમને એમ નહીં વધતા. વાત કરે છે તે. છોડીઓનો આવી રીતે ચડાવો પછી છૂટાછેડા જ થાય ને. ના ફાવે એટલે ઘેર આવી જજે. ના ફાવે એટલે ઘેર આવી જજે. તાતું જવાનું હોય ને જેના મા બાપ જીવે છે. અરે ફવડાવવું પડે. તેમ તારા મા બાપ ને અમારા મા બાપ નહીં જીવ્યા? જીવ્યા છે પણ એ જમાનો અલગ હતો ને આ જમાનો અલગ છે. બરાબર? તેમ આ જમાનામાં શું આવ્યું છે? કઈ નવું આવ્યું છે? અત્યારે કરવું જ નહીં ભાઈ કોઈને કઈ. વાત કરે છે તે. પાછા તમારે જેવા ચડાવો. ના ફાવે તો કોઈ કશે ચડાવતું નહીં. શું બરાબર? કરતી હતી તું? શું કરતી હતી તું? અરે શિખામણ આલતી હતી સલાહ આલતી ગજબ હતી. ગજબ. અરે જોરદાર સલાહ આલતી હતી તું ભાઈ.
અને ફોન બંધ કરવાના નહીં દરરોજ, શું ખાધું ને શું પીધું ને શું કર્યું. ફોન તો કરવાના જ હોય ને, કેમ ના કરીએ? હા, એ તો એના ઘેર જાય એટલે એના જેવી તૈયાર થઈ જાય ભાઈ, એવું કઈ શીખવાડવાની જરૂર નહીં તમારે. કશું તૈયાર ના થાય, આપડા બધું કઈ કરી ના થાય, તમારા જેવા હોય ને તો ના થાય. સવારથી હજુ સુધી 10 ફોન કરો તો ના થાય તૈયાર. અને તમારા જેવા એટલે તો આટલા બધા ફોન કરો તો તૈયાર થતી હશે? વાત કરે છો તું, અહીંયા આવી તો થઈ જાય ને આપણા જેવી. કશું નહીં, એ તો હું ફવડાઈને દઈશું ને હા, એટલે. તો હું એ જ કહું છું કે નહીં, એવી સલાહ આલો ફવડાઈને રે. અને એ તો બધું શીખવું પડશે, રોટલી કરતા ને શાક કરતા ને બધું. 2 વર્ષ થયા લગ્ન. ના આવડે, અરે ના આવડે. તો આવડવું પડે, શીખવું પડે. ના આવડે, ના આવડે. તમે પણ કેમ વચ્ચે ઉલડીને આવો છો? હું જે કરું એમ. અલે તો કર લે, ઘર ભાગ. બીજું જ શું કહું? કેના એક જ શબ્દ, ઘર ભાગી. ઘર ભાગ. કોનું ઘર ભાગ? પેલા પૂછો તો ખરી. કોનો ફોન હતો ખબર તમને? કોનો ફોન હતો? તમારી બેનનો હતો, મારી બેનનો નતો. હવે બોલો, હવે કેમ બકરી ડબ્બામાં આવી ગઈ? બોલો. અરે એ તો હું હમણાં વાત કરું છું, ના ફાવતું એ તો હું કરું છું પછી. કેમ હવે પોતાની ઉપર આવ્યું એટલે ના ફાવતું આવ્યું? આજ કહેવા માંગુ છું તમને બધાને, હું ઘરનાને એ જ કહું છું કેવું ના હોય, નાની નાની વાત ઉપર ઘેર આવી જાય. પછી હું આ કહું છું ને તો તમને બધાને એવું થાય છે કે આવો ને એટલે ગમતું નહીં નણંદ. એવું નહીં, આ જ વસ્તુ હું સમજાવવા માંગુ છું કે વારે ફોન કરીને પૂછપૂછ ના કરવાનું હોય, શું કરે છે શું નહીં. એને એની જિંદગીમાં જીવવા દો, સેટ થવા દો. શું હા હવે કેના તો બહુ બોલતા હતા ને મારી બેનનું હતું એટલે. સારું રેડે તો હું કરું છું. નમળો ના લે ખોટો મારા જોડે. કરું છું એમ નહીં, પોતાની ઉપર આવ્યું એટલે જોયું. ઓ મમ્મી, આઈ. બે શેની બૂમાબૂમ કરું છું તું? શું થયું? રસોડામાં ગરોડી આવી છે, તમે ગરોડી જઈને કાઢો ને તો હું રસોડામાં નહીં જઉં. ઓહો, આમ તો વાઘ જેવી વાતો કરું છું ને આજે ગરોડી થી બી જઈ. તમે હોશિયારી માર્યા વગર જઈને કાઢો ને, તમે તો બહાદુર છો ને. હા, હવે કાઢું છું. રાત્રે ખતરો કે ખિલાડી જોવાનું ને સવારે ગરોડી થી બી જવાનું. રહેવા દો, હું જાતે સામેથી કાઢી દઉં છું. તમે રાતે મેચ જોવો છો ને સવાર સંતાઈ જાવ છો ને, બધી મને ખબર છે. કેમ સંતાઈ જાઉં છું એટલે? તું કહેવા શું માંગુ છું? રાતે મેચમાં પૈસા લગાવવાના ને સવારે હાર્યા પછી બકરી ડબ્બામાં આવી જાય છે. ગરોડી ક્યાં છે કે હેડજે કાઢી દઉં હેડ. કાયમ કહીએ ને, કામ તો તમે કરો નહીં અને વધારાની ચર્ચા તમારે બહુ હોય. આના મારી આઈપીએલ ની કેમ નહીં ખબર પડી ગઈ? મારું બહેરાઓને બધી ખબર પડી જાય આપણી નહીં.